આજે બુધવાર માટે મેષ રાશિનો આજે બુધવાર જોઈએ. ઓર્ડિનરી ને સરસ કાર્ડ છે, સામાન્ય દિવસ રહેશે, પણ એની સાથે સાથે તમારી ઓરા એનર્જી પણ સરસ રહેવાની છે. ફાઇનાન્શિયલી તમે જે પણ કંઈ કરવા માંગતા હોય તો આજે એનામાં તમે આગળ વધી શકો છો. આગળની રાશિ છે વૃષભ રાશિનો આજનો બુધવાર. પાર્ટિસિપેશન, ભેગા મળીને કંઈક કરવાનો દિવસ છે. આજના દિવસમાં તમે ભેગા મળીને કંઈક એક્ટિવિટી કરશો જેનાથી ફાયદો થશે. સાથે તમે જો પાર્ટનરશિપમાં કંઈક પ્લાન કરતા હોય તો સાચે આગળ વધવું જોઈએ, એનાથી પણ ફાયદો થશે. અને આ કાર્ડ બતાવે છે ગીવ એન્ડ ટેક, એટલે ઇક્વાલિટી, એટલે કે સાથે મળીને સરસ રીતે કામ કરવાથી આજના દિવસમાં બધાને ફાયદો થશે વૃષભ રાશિના કારણે. આગળની રાશિ છે મિથુન રાશિ માટે કાર્ડ છે બ્રેક થ્રુ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં તમારી એનર્જી બહુ જ પોઝિટિવ રહેશે. જે પણ કંઈ તકલીફો હશે, જે પણ કંઈ નકારાત્મકતા હશે, એમાંથી તમે આજે ઇન્સ્ટન્ટલી બહાર આવવાના છો. કારણ કે બ્રેક થ્રુ એટલે કે તોડીને બહાર આવવું, જે તમે બહુ જ ટાઈમથી વિચારતા હતા કે આ કંઈક અટકેલું છે, એમાં પણ તમને સફળતા મળી શકે છે. આગળની રાશિ જોઈએ કર્ક રાશિ માટે પેશન્સ કાર્ડ છે. પેશન્સ એટલે કે ધીરજ રાખવી જરૂરી છે. આજના દિવસમાં તમે બધું જ શાંતિથી કરશો અને સમજી વિચારીને કરશો અને કુદરત પર પણ છોડશો. કારણ કે પેશન્સ કાર્ડ બતાવે છે કુદરત પર છોડવું. કુદરત બધું જ સમય પ્રમાણે કરવાનું છે. તો આ કાર્ડ સરસ છે, પોઝિટિવ છે અને તમે સારું રિઝલ્ટ પણ એક્સપેક્ટ કરી શકો છો. આગળની રાશિ છે સિંહ રાશિ માટે કોમ્પ્રોમાઇઝ કાર્ડ છે. આ બની શકે કે આજના દિવસમાં કંઈક જતું કરવાનું આવે, પણ એ સારા માટે છે. ઘણી વખત આપણે જતું કંઈક કરી દઈએ છીએ તો જેનાથી આપણને ભવિષ્યમાં ફાયદો થતો જ હોય છે. તો આજના દિવસમાં પોઝિટિવિટી તો રહેશે જ, પણ ફાઇનાન્શિયલી પણ જો કંઈક જતું કરવાનું આવે તો કરી દેજો, સારું જ રહેશે. કન્યા રાશિ આજની જોઈએ. કન્યા રાશિ માટે છે મેચ્યોરિટી. બહુ જ સારો પોઝિટિવ દિવસ છે. આજુબાજુ ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ તમારી મેચ્યોરિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે કે તમારી પોઝિટિવિટી અને તમારી જે આવડત છે એના પર ધ્યાન તમે આપવા જઈ રહ્યા છો ને એના કારણે તમને આજુબાજુની કોઈ પણ નકારાત્મકતા અસર નહીં કરી શકે. ઓવરઓલ પોઝિટિવ દિવસ છે. આગળની રાશિ જોઈએ તુલા રાશિનો આજનો બુધવાર. ફ્લાવરિંગ, બહુ જ સરસ કાર્ડ છે. ફિમેલના કારણે તમને ફાયદો થઈ શકે છે. એ ફિમેલ તમારા વાઈફ હોઈ શકે, તમારી દીકરી હોઈ શકે, તમારા મધર હોઈ શકે, અથવા તો એ શક્તિ હોઈ શકે. તો આજનો દિવસ જે પણ કંઈ કામ કરો એમને યાદ કરીને કરો તો બહુ જ ફાયદો થશે. ને આ કાર્ડ એ પણ બતાવે છે તુલા રાશિ માટે કે ફાઇનાન્શિયલી કંઈક આજના દિવસમાં સારું થવા જઈ રહ્યું છે. તો લક્ષ્મીજીને સાથે રાખજો, શક્તિને સાથે રાખજો. વૃશ્ચિક રાશિનું છે સિઝોફ્રેનિયા બતાવે છે કે તમે ક્યાંક આજે કંઈક ડિસિઝન લેવામાં અટકાઈ જશો. કારણ કે સિઝોફ્રેનિયા એટલે કે બે પરિસ્થિતિની વચ્ચે અટવાઈ જવું અને કોઈ પણ રીતે આગળ ના વધવું, અને એ છે આપણા મનના કારણે. તો આજે તમારા મન પર ફોકસ કરો અને વધારે પડતું આજે વિચારવાની જરૂર નથી. અને આજનો ટોપિક પણ આપણો ઓવર થિંકિંગ જ હતો. તો જેટલી પણ ટિપ્સ રેમેડીઝ આપી છે એ વૃશ્ચિક રાશિએ ખાસ આજે ફોલો કરવી અને જે પણ કંઈ થાય છે એમાં આગળ વધી જવું. આગળની રાશિ છે ધન રાશિ માટે આજનો દિવસ આવ્યો છે વી આર ધ વર્લ્ડ. બહુ જ સરસ કાર્ડ છે અને આ કાર્ડ બતાવે છે કે ગ્રુપ વર્કથી ફાયદો થશે. આજના દિવસમાં તમે બહુ જ બધા લોકો સાથે કનેક્ટ થઈ શકો છો, લોકોને હળી મળી શકો છો અને એનાથી બધાના માટે સારું છે. અને આ કાર્ડ બતાવે છે કે ફાઇનાન્શિયલી પણ તમારે કંઈ કરવું હોય તો ભેગા મળીને કરવાથી, પ્લાનિંગ કરવાથી ફાયદો થશે. આગળની રાશિ છે મકર રાશિનો આજનો દિવસ એડવેન્ચર, રિસ્ક લેવાનું બતાવે છે. આજના દિવસમાં તમે કંઈક નવું કરી શકો છો, સાહસ લઈ શકો છો. કારણ કે એડવેન્ચર બતાવે છે કે સાહસ કરશો તો જ તમને સિદ્ધિ મળશે. તો ડેફિનેટલી તમે આગળ આજે વધી શકો છો અને તમે કોઈ પણ ડિસિઝન લેવા માંગો તો આજે તમે એમાં સારો દિવસ પણ છે અને આગળ વધશો તો ફાયદો થશે. ગણેશજીને યાદ કરીને આગળ વધજો. આગળની રાશિ છે કુંભ રાશિ માટે ગાઈડન્સ. આજનો દિવસ પોઝિટિવ છે અને તમને જે માર્ગદર્શન મળવા જઈ રહ્યું છે એને ફોલો કરવું જરૂરી છે. બધું જ બેઠા નહીં થાય કે બધું જાતે નહીં થાય. એટલે કુંભ રાશિ માટે છે કે આજના દિવસમાં જે તમને માર્ગદર્શન મળી રહ્યું છે એને ફોલો કરો, ફાયદો થશે અને ભૂતકાળના વિચારોમાંથી બહાર આવી જાઓ. આગળની છેલ્લી રાશિ છે મીન.
મીન રાશિનો આજનો દિવસ એક્સપિરિયન્સિંગ. મીન રાશિ માટે નવા નવા અનુભવનો દિવસ છે અને અનુભવ કરવા જરૂરી છે. એ સારા હોય કે ખરાબ, પણ આજનો દિવસ નવા અનુભવ સાથે આગળ વધો, બહુ જ સારું રહેશે અને તમારી ઓરા પણ પોઝિટિવ રહેવાની છે.